તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે વિરમગામ હાઈવે પર એસટી બસે પલટી મારી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ વિરમગામ હાઈવે પર એસટી બસે પલટી મારી છે। જખવાડા ગામ પાસે એસટી બસે પલટી મારી, જેમાં ડ્રાઈવરને ચક્કર આવતા બસ રોડની સાઈડમાં પલટી હતી। તો 41 મુસાફર ભરેલી એસટી બસમાં મોટી જાનહાનિ ટળી। તો કહી શકાય કે કોઈ જાનહાનિ થવા પામી નથી। તો ડ્રાઈવરને અચાનક ચક્કર આવતા તેણે બસ રોડની સાઈડમાં કરી હતી, જે બાદ અચાનક બસે પલટી મારી હતી। તો બસમાં 41 મુસાફરો સવાર હતા। કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। મોટી દુર્ઘટના ટળી છે। જખવાડા ગામ પાસે એસટી બસે પલટી મારી। અમે આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। તો ડ્રાઈવરને નાની મોટી ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। જખવાડા ગામ પાસે એસટી બસે પલટી મારી। તો વિરમગામ હાઈવે પર એસટી બસે પલટી મારી છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં 41 મુસાફરો ભરેલી આ બસ હતી। 41 મુસાફરો બસમાં સવાર હતા। એસટી બસમાં મોટી જાનહાનિ ટળી છે। તો અમદાવાદ વિરમગામ હાઈવે પર એસટી બસે પલટી મારી છે, જેમાં કહી શકાય કે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા હતા અને જે બાદ તેણે બસ રોકી સાઈડમાં કરી હતી, પરંતુ બસ રોડની સાઈડમાં પલટી મારી હતી। તો જખવાડા ગામ પાસે એસટી બસે પલટી મારી, જેમાં 41 મુસાફરો સવાર હતા બસમાં। એસટી બસમાં મોટી જાનહાનિ ટળી।